સરદાર ધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો। પોલીસની આ ત્વરિત કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા, ત્યારે તબીબી અભિપ્રાય મળતા જ પોલીસ હવે ખૂનની કોશિશની કલમને બદલે મહાવ્યથા મુજબની કલમ રાખવા કોર્ટમાં રિપોર્ટ કરશે, તેમજ સરધારાએ કરેલા હુમલામાં પણ પીઆઈ પાદરિયાની ફરિયાદ નોંધશે। ડીસીબી ઝોન 2 જગદીશ બાંગરવા સાથે આ મામલે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે ઘટના બાદ હોસ્પિટલના બીછાને પડેલા જયંતી સરધારાએ જે મુજબ તેમના પર હુમલો થયો અને હથિયારના ઘા ઝીક્યાની વાત કરી હતી, જેમના પરથી હુમલાખોર પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો। જો કે આ મામલે તબીબી અભિપ્રાય મળીએ કલમ હળવી કરવાના સંકેત પણ સાથોસાથ આપવામાં આવ્યા હતા। શુક્રવારે ડોક્ટરનો રિપોર્ટ મળ્યો છે અને તે મુજબ સરધારાને મહાવ્યથા મુજબની ઈજા થઈ છે, તેમજ સીસીટીવી ફૂટેજમાં હાલના તબક્કે પણ હથિયાર દેખાતું ન હોવાથી આગામી દિવસોમાં ખૂનની કોશિશની કલમ હટાવી મહાવ્યથાની કલમ હેઠળ ગુનો રાખવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી, જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા। આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર શાહિદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ 109 હતી, જેમાં હત્યાનો પ્રયાસ હતો, આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ 117(2)ના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે, કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં। ઘટના બાદ ફરાર થઈ ગયેલા પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને હજુ સુધી તે પોલીસને હાથ આવ્યા નથી। ઘટના બાદ અન્ય સીસીટીવી ફૂટેજ ફરતા થયા હતા અને તેમાં સરધારાએ પીઆઈ પાદરિયાનો કાંઠલો પકડાયાનું અને તેમની લાત મારી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પીઆઈ પાદરિયા વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના કોઈ સંબંધીએ સરધારા સામે ગુનો નોંધવાની અરજી કરી છે। પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી। ડીસીબી બાંગરવાએ કહ્યું હતું કે પાદરિયા રૂબરૂ આવીને ફરિયાદ કરી શકે છે અથવા તેમના વકીલ ફરિયાદ હજુ કરશે, તે સાથે જ સરધારા સામે પણ ગુનો નોંધવામાં આવશે।